આપણા લોકેશન ઉપર એકચ્યુઅલી બહુ ફરેલા નથી એટલે ખબર નથી કે ક્યાં આયા. જો આ ચાય નહીં પીવા આવું બોલ્યો એટલે બધા નાઇટ આઉટ કરતા હતા. બધા ફરશું મોજ કરશું પણ બધા આવી ગયો ભાઈ તારો વારો એક. હેલો મિત્રો, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવીલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો બંકાઓ આજે બધા બંકાઓ મંકીઓ એકચ્યુઅલીમાં નાઇટ આઉટ થઈ ગયું હતું અને નીકળી ગયા 8 વાગે સવારે વહેલા ઉઠીને ચા પીવા. આ બંકાને બહુ ભાવે ચા, તો સવારે ચા પીવા નીકળી ગયા. આખી રાત નાઇટ આઉટ કર્યું તો બૂમ પડાઈ ગયો જોરદાર એમ. જો કેટલા વાગ્યા, 7:42 થઈ ગયા. અત્યારે શાસ્ત્રી ચા પીવા જઈ રહ્યા છીએ બંકાઓ. બધા નાઇટ આઉટ કરતા હતા. બધા ફરશું મોજ કરશું પણ બધા ક્રિકેટ પડવા માંડી ધબાક બધા ઉઈ ગયા ધીમે ધીમે. હો હા, 4 વાગે સુધી જાગ્યા. ઘરે લવારી કરી. વિચિત્ર પ્રકારનો માણસ ચા લઈને આવે એ મનમાં ગાળો બોલતો હશે કે આ બધો વ્લોગ બનાવવા પણ ચા પકડવા આવતો નહીં. તમારા ઘરે જ રેવાય સમજે એકચ્યુઅલી માં. જો હજી તો ક્યાં ગાંઠિયા ખાવા ક્યાં મેળ આવશે હવે. આ લોકો કે ગાંઠિયા ખાવા હતી. ગાંઠિયા ઘરે જઈ કાઢી લેવાના ગાંઠે માટે ના બોલે. અહીંયા જીને અડતું હશે. હા જીને હા લે જો આ ચાય નહીં પીવા આવું બોલ્યો એટલે હવે તો ભૂત આવી ગયા. ચા ના પીવા. કોન્ટ્રાક્ટ લેવાનો ચાલુ કરી દેવો. કોન્ટ્રાક્ટ પાર્ટ ટાઈમ. સેવા બચારો સેવા ભાવી માણસ એટલે સેવા કરે. તમે આવું ના કેશો યાર એને. તમતાર તને મેં પેલું જે હાથમાં પહેરવા આલ્યું ને શું ના થયું એનાથી? ના તૂટે એનાથી. એનાથી કશું ના તૂટે. સાંભળ દીકુ મૌર્ય પટેલ, એ એકચ્યુઅલી માં સાંભળ, હું તને કહી દઉં. આજે તને પહેરવા આલ્યું હોય ને કોઈ નાલતો નહીં. એને વાળમાં નાખવું હોય કે ચોટીમાં નાખવું હોય કે અંબોડામાં નાખવાનું હોય. આપણા ભૂંગળાની અંદર જાને આવું શું કરે? ભોળું અડી જશે. એટલે તારું ભોડું ના આડે લે. પેલી બાત થી આવી ગયો ભાઈ તારો વારો એકવાર. બધા એક કરી દેશે. આને તો મોથું અડી રહેવું. આર્મીની ટ્રેનિંગ ચાલે ને આર્મીની ટ્રેનિંગ ચાલે. હવે તો ઘેર આવવું પડે ને યાર, નકર ઘરેથી બૈલા ફાટી નાખે. ઘરે આવીને જો ચકાચક ફ્રેશ થઈ ગયા અને ઘેર આવી ગયા. આજે 11 કંઈક એટલે મમ્મી ઉપવાસ કંઈક બનાવ્યું હશે. મમ્મી શું બનાવ્યું? જો મસ્ત ચકરી બનાવી છે અને આ કંઈક સાબુદાણાના પાપડ, ચકરી અને મોરૈયો બનશે. ફૂલ પેકેજ ઉપવાસનું. તો હાલો હવે પહેલા આપણે દર્શન કરી લઈએ કમ્પ્લીટ. ચલો કમ્પ્લીટ દર્શન કરી લઈએ આપણે એઝ ઓલવેઝ. જય ખોડિયાર માતા. ટૂંકમાં સબ ભક્તો થઈ જાય એટલે બધા જ આવી જાય. એવું ખોટું ના લાગવું જોઈએ. બધા આવી ગયા પછી સૂર્યનારાયણને પાણી ચડાવી દઈએ. ગાઈઝ આપણે પાણી તો ચઢાવી દીધું યાર, પણ કેમેરામેન કોઈ હતું નહીં એટલે સોરી નહીં દેખાડ્યું. પણ જો અત્યારે તો કઢી શીરો, ગરમ શીરો સુખી વાજે આવું બનાવી દીધું. આપણે થોડું ખાઈ લઈએ પછી નીકળીએ. આજે બી જવાનું વટો બાજુ, તમને બતાવીએ. પાર થવા એટલે નીકળીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળી આવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણા પાર્થ ભાઈ આવી ગયા છે, નીચે જઈએ. આ પાર્થિવ બ્લુ કમાન્ડો લાગે અને આપણો બ્લેક કમાન્ડો લાગીએ. એટલે આ બોર્ડ બાજવા નહીં જવાનું લ્યા. તો એડો અવાજ જઈએ આપણે સીધા વઢો. એટલે પાર્થભાઈ આપણા આવી તો ગયા પણ આપણા લોકેશન ઉપર એકચ્યુઅલીમાં બહુ ફરેલા નથી એટલે ખબર નથી કે ક્યાં આયા. જરા કોના ક્યાં આયા? નરોડા કોઈક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવી ગયા.
ખબર નહીં આ બધું એક હરખું હોય ટૂંકમાં અહીંયા બધું મેન્યુફેક્ચર થતું હોય ને એવું હોય ને કંઈક આ બધું શું મેન્યુફેક્ચર થતું હા સાચી વાત છે બધું મેન્યુફેક્ચર થતું હોય કે ખબર ના હોય એવું હે આ બધું જુઓ આપણો પાર્થાને ઘરની ઈચ્છા પણ આને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે તો પાર્થે અહીંયા આય. એ બાફ્યો પાર્થે બોલ બાફ્યો અને એ ટેણી અહીંયા આય. બહુ ગમે ક્રિકેટ રમવું આપણે જોઈએ હવે આય હાય સુમન ગિલ પોત્યો એ હોય લે નાના છોકરાઓ ક્રિકેટ રમાડો રમાડવી પડે યાર એટલે હવે ભાઈ અરે કેમ આવું કરો યાર તમે ઊંધા ફરીને ઉભા હો ના ચાલે નહીં યાર ઓય હોય આ લે જોરદાર હો બાકી જોરદાર રમાવો લે તું તો હે પાર્થે બૂમ પડાવ આપણે આટલા હતા કેવી બૂમ પડાવતા હતા એવી બૂમ પડાવો ભાઈ હા હે શું કે બોલર શું કે તારા અલે એ તું મને બોડામ ના લે પાર્થે આ તો બૂમ પડાવો હા ભાઈ બંધ બાજુમાં રે ઓકે પાર્થ ભાઈ કહી દે બિગ ફેન હા બસ આપણો પાર્થે સેટઅપ કરી નાખ્યો જો અહીંયા ટ્રાયપોડ ભરાઈ દીધું ટાઈમ લેપ્સ તારા બંકો હા જુઓ કેટલો બધો રન અપ એનો બોલર આ મારા અલ્યા સીડી ચડતા ચડતા ઓફી ગયા બિહાર ઘેર આયા તો ઘેર કંઈક જબ્બર બનાવ્યું તો હાટ શું બનાવ્યું વડા ફરાળી વડા તમારે ખાવા તો આવી જાઓ પહોંચી જ જજો લબા લબ હો. ચલો તો ખાઈ લઈએ ને ચલો હા ચલો ખાઈ લઈએ પહેલા ખાવામાં તો ડીલ મૂકવાની જ નહીં ને કઈ રીતે બને થોડું સમજાવો ને ટિપ્સ એન્ડ ટ્રિક્સ એ સાબુદાણા ને બટેકાના વડા હોય એવું હા લોચો ના પડે ને ના પડે હા તો બરાબર ચલો ખાઈ લઈએ પાવરફુલ પીપલ હા આ બેટરી હે વાયરલેસ બેટરી પહેલા પેલું આવતું હતું ને શું કહું ઉપરથી શું કહેવાય કંઈક કસમ કંઈક એવું બત્તી જેવું આવતું ખબર એવું કંઈક છે આ વાયરલેસ બેટરી એનાથી ચાર્જિંગ થતી હતી પેલી પેલું બતાવજો ભાઈ શું આ લાઈટ નો સેટઅપ લાગે તો અહીંયા આખી પીચ ઉપર જો પીચ હતા ભરાઈ ગઈ આખી પીચ આ પીચ ઉપર સેટઅપ લાગતો હતો જોરદાર હેવી વાળો બરાબર ને અભી હાલ બધા બંકાઓ બહુ આવ્યા હતા જ્યાં હવે કાલે તમને મળાઈએ છેલ્લા બંકાઓ આવ્યા હતા પરસ્યો વાળા થઈ ગયા લાલ થઈ ગયા હવે ઘરે જઈને નહીં ઉઈ જઈશું તારે બીજું કઈ કહેવાનું થતું નહીં આજે તો શું કહેવા બીજું કે ઊંઘવાનું થતું નહીં શું ઊંઘવાનું થતું નહીં તંબુરો ઊંઘવાનું થતું નહીં ઉવાડી દેશે ઊંઘ આ લાલ થઈ ગયો છો ને આ તો જો આફ્રિકા જેવો લાગે છો ગોરો ગોરો કતારથી આવ્યો અને આપણી નેક્સ્ટ જર્ની જઈ રહેવાની છે પ્રોસેસ ચાલુ છે બહુ મજા આવશે પંકા જબ્બર થાકી ગયા તરસ્યા થઈ ગયા અને હવે આજના બ્લોગમાં બસ આટલું જ હતું તો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરો પાણી પી લો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ બ્લોગમાં